ઓહો ભાઈ આમ તો જો વાતાવરણ થયું જોરદાર. ના ભાઈ આપણે આવી ગયા સમોસા લઈ. આપણે આવી ગયા મોરબી રોડના સેટેલાઇટ ચોક વાળા રોડે. અને આ રોડ બધાને યાદ જ છે કેમ કે આયા ભાઈ ભરાય ગુરુવાર. હજી ખાલી લઈને આવ્યા ને 10 મિનિટ થઈ. 10 મિનિટમાં અડધું કેરેટ ખાલી કરી નાખ્યું. બોલો શું પહેર્યું છે? જોઈ લે આવી ગયો દુર્વા ભાઈ નવું વાવા પહેર્યું. જો મસ્ત આપણે ગુડ મોર્નિંગ હવે પડી. જો કે થઈ તો ક્યારની ગઈ હતી. વાગ્યા કેટલા 4:45 થવા આવ્યા છે. ને આ છે બાકી આપણું નવું કલેક્શન જે છેલ્લે હમણાં બ્રાન્ડેડ કપડાં લેવા ગયા હતા ને સેલ માયલું એ કલેક્શન છે. આપણે કરી લઈ માતાજીના એના દર્શન. હવે આપણા બ્લોગની શરૂઆત થાય છે. અને હવે નીકળી હમણાં જો મમ્મી કંઈક કહેતા. શું કહેતી હતી મમ્મી? હે એ લે મમ્મી કે મન ન લેતો હોય કે કા નાઈ નથી એટલે. અરે બાપા હું દીના 3 વાર નાહી લીધું. મમ્મીને આવવાનું નથી મારે ભાગુને પછી ભૂમિને પ્રતિકને એ આવવાના છે. આપણે જવાનું છે ને ક્યાં જવાનું છે ને હમણાં નીચે ગાડીએ જઈને પછી તમને કહું. અમારો જો મુહૂર્તિયો થઈ ગયો તૈયાર જવા જોઈ લે છે ને. તારે નથી આવવાનું તન નથી કીધું. ત્યાં કથામાં તારું શું કામ છે? તું ઓલા ગોર બાપાને ધોડાય એમ છો ભાઈ. હા અને ભાઈ અમારી હવે ટૂંકમાં બહાર નીકળી. હું તો ક્યારનો ગામમાં રખડતો હતો. વરસાદ આવતો હતો ને એટલે 2-3 વાર તો નાહી આવ્યો ને હેરિકને લઈને નાહી આવ્યો ને આટો મારી આવ્યો ને જો જાય રહ્યા દેખાય. આ ભૈરો હે ઉપર બધે સાટા. હા તને દેખાડવું એટલે પછી વાંધો ન આવે. નકર અમારે એરિક ધોકો કરે મને કેમ તું વ્લોગમાં નથી લેતો એટલે અમારે લેવો પડે ભાઈ એરિકને. આપણે જવાનું હતું 4 વાગે અને થઈ ગયા છે 5 એટલે ઓલરેડી આપણે મોડા થઈ ગયા છે. એટલે ફટાફટ નીકળી. હાલો થઈ ગયા. હા એમ જો સિગ્નલ આવી ગયું. આપણે આવી ગયા આપણે હાથીમાં. હાથીને ચાલુ કરી દીધો અને જો ભાગુ આવી ગઈ તૈયાર થઈને કમ્પ્લીટ. અને આપણે ક્યાં જવાનું હોય ને તમને કહી દઉં. આપણે જવાનું છે ભાવેશભાઈના ઘરે. મારો મિત્ર છે ને એના ઘરે આજે કથા છે સત્યનારાયણ ભગવાનની. એને નવો ફ્લેટ લીધો ને પછી ટૂંકમાં કથા કઈ નહોતું કર્યું એટલે આજે એના ઘરે કથા છે. એના હગાવાલા પછી આપણે ભાઈબંધ દોસ્તાર ગ્રુપ સર્કલ વાળા બધાને ત્યાં જવાનું છે. અને ઘણા આપણે એવા ભાઈબંધ મળવાના છે જે આપણે નાનપણમાં ભેગા ભણતા અને અમુક મસ્તી વાળા ને ફૂલ રમૂજીને ઘણા એવા મળશે. એટલે એને આપણે જો મેળ થાય ને તો મળવશી. અને બાકી નાસ્તાનો ને એવો બધો પ્રોગ્રામ છે. ભૂમિન પ્રતિક ને એ આવવાના છે એટલે બહુ મજા આવશે. ફોન આવી ગયો 5 વાગવા આવ્યા છે. ખાલી 4 મિનિટની વાર એટલે ફટાફટ અમે હવે નીકળી અને મસ્ત ગીત બે સાંભળતા જાય. હાલો ભાઈ આપણે આવી ગયા મોરબી રોડના સેટેલાઇટ ચોક વાળા રોડે. અને આ રોડ બધાને યાદ જ છે કેમ કે આયા ભાઈ ભરાય ગુરુવારી. ગુરુવારી ભરાય ને ગુરુવારી ભરાય ધમ ધોકાર ભાઈ. અને આ બાજુ જી રહેતા છે ને બધાને ખબર છે. અને આપણે જો ઓલી બિલ્ડિંગ દેખાય આ વ્હાઈટ પછીની એ બિલ્ડિંગમાં આપણે જવાનું છે. ભાવેશભાઈનું ઘર ન્યા છે. લાલો ન્યા જાય અને પછી મળીએ આપણે. પૂરી અહીંયા જોઈ લે. હાલો ભાઈ આપણો હાથી અહીંયા રાખી દીધો અને આવતા વેત ભૂરી ઊંઘવા આવી ગઈ છે. ગરી જા નીચે ના છે અહીંયા જો આ બિલ્ડિંગમાં જવાનું છે. ગુલ મોહર મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકથી આગળ. એટલે આ તો ભાઈ કહું છું આવ્યા એટલે બાકી ગરી ન જતા તો હજી જો કે વાંધો ન આવે આપણને ઓળખે ઓછા એટલે. ને બાકી જો બધાય બચ્ચા પાર્ટી બાપા બેઠા મિટિંગો કરી. અને અમે જેવા આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર જો. ઓહો ભાઈ આમ તો જો વાતાવરણ થયું જોરદાર. ના ભાઈ આપણે આવી ગયા સમોસા લઈને. આવા દો આ બાજુ જલ્દી. આવું વાતાવરણ હોય ને એમાં સમોસા હોય ગરમા ગરમ. ભાઈ તમારું નામ શું છે? રમનભાઈ. वो उसके बगल में रख दो. चलो भाई હાલો ભાઈ. હું દીપેનભાઈ મળી ગયા હતા. આપણે દીપેનભાઈ ભાવેશભાઈ ના હાડા આવતા વેત સીધા અમે સમોસા લેવા આવી ગયા હતા. થઈ ગયું મોડું એટલે મેં કીધું સમોસા લઈ લઈને પછી વિડીયો ચાલુ કરી. હાલો જવા દઈએ. શું કે દીપનભાઈ?
બસ મોજ. કેવું વાતાવરણ છે? જોરદાર. મોજ આવી જાય ને એકદમ. આમ તો જાય અહીંયા તળાવ અમારું લાલપરી તળાવ જોરદાર ભાઈ, મજા જ આવ્યા રાખે. છેલ્લા બ્લોગમાં આપણે દેખાડ્યું હતું ને પાછા આ બ્લોગમાં આવી ગયું. બારા ચટણી રાખી આયા અહીંયા ગાડી દે. મનીષા બેન 2 વાર તો સમોસા ગરમ કર્યા, વરસાદના ઠંડા થઈ જાય વળી પાછા ગરમ કરે. એટલા માટે પીસ છે તો જરાક વાર લાગે ને ઈજાદા. હા ભલે હેરી મહારાજ કે ચોકી ખેંચ્યા રાખો. મહારાજ કે તકડાય. મહારાજ ને કે મહારાજ કે જાડે કે ખમાવે છો. જો ભાઈ સમોસા કડાવ તો કમી રહો. પસંદ રાહ જોઈને બેઠા છે ને બધાય. એકદમ ફટાફટ આવો ને આવ્યા જટ આવો. દીપેનભાઈ કીધું પંડિત ને કયો બે મંત્ર વધારે બોલ લે, અમારે વાર લાગશે, બાકી પોગી તમને 5 મિનિટ નહીં થાય, ફટાફટ પોગી જાય. એટલે વિધિ ફટાફટ પૂરી થઈ ગઈ. અમને એમ કે વાર લાગશે, પણ ગોર બાપા વરસાદ ચાલુ છે, ટાઢોળું છે ને, જામનગર પહોંચવાનું પાછું. હા એટલે ફટાફટ જો એક તો ભાઈ આ ખાડા એવા, આમ તો જો રોડ એવા ખોદાઈ ગયા છે ને, આ વરસાદના ખાડા હે. નકર આપણે 10 મિનિટનો રસ્તો હે માન દીપેનભાઈ. અડધી કલાક વહી ગઈ ને આમાં અડધી કલાક બગડી ગઈ. હજી ખાલી લઈને આવ્યા ને 10 મિનિટ થઈ, 10 મિનિટમાં અડધું કેરેટ ખાલી કરી નાખ્યું. બોલો કેટલી રાહ જોતાય છે. આમ જોઈ લે દબા દબી બધાય જો. અને આ આપણો નાનપણનો ભાઈબંધ જે કહેતો હતો ને, આ રવિ મળી ગયો જો. કા રવિભાઈ રૂપિયા વાળા માણસો ભાઈ, જોઈ લે. પેલા હે ને બધાને સમોસા ખવડાવી, અવાજ હરવો થાય ને પછી કઈક આપણે વાતું કરી. જોઈ લે નહીં વધે ભાઈ, તમારા હાટું નહીં વધે ને મારા હાટું નહીં વધે, આમાં નહીં ભેગું થાય. આ ગોર બાપા આવ્યા અમારા જો, કેતો હતો ને આવો ગોર બાપા આવો. જોઈ લે આને ઓળખો, આને હે ગોર બાપા રહ્યા જો. વાહ તું ગોર બાપા પાસે જ રે, અમે સમોસા ઉલારી છે અહીંયા. નહીં એને માસા મેં કીધું રાજકોટ આવવાનું, ઈ ગામડે કરીને બેઠો તો હું શું કરું. જમણી સાઈડ ઓલી બાજુ દાદા ક્યારનો કલાક થી ગોટે સડ્યો તો, હવે આવ્યો હે. જોઈ લે હવે આવીને સીધા સમોસા. હે અહીંયા સમોસા આ બાજુ હે. તારે કથાનું શું કામ હે? ભાવલો અંદર હે. ભગવાનને દર્શન કરાય, પાપ બાપ જો ડોકા કાઢે જો માંથી જો રહ્યો. હું પહેર્યું તે જોઈ લે. આવી ગયો દુર્વા ભાઈ, નવું વાવા પહેર્યું જો મસ્ત નું. આમ જો આ શું તે લગાડ્યું હે આંખે? નખ માર્યો હે? હે નખ એવા વધી ગયા ને એવી તોફાની થઈ ગઈ છે હવે ભાઈ. જો હાલે આવ ને આજે ભાવેશભાઈ ને ખાઈ લેવાનું, મેલવાનું નહીં કોઈને ભાઈ. કા જોઈ લે જો તો ખોરામાં બેસી ગઈ છે. ખાવા માંડ ડાલ જો ખાવા માંડ. અમારે ભાઈ હવે વારો આવ્યો જો સમોસા ખાવા ગરમા ગરમ. લે ગરમ હે કે ઠરી ગયા એમ? તોય વાંધો નહીં, ખાઈ જાવ ને. તાર નામ શું હોય? હે રૂહી. ચોટી અસલ વાયરી છે જો. આને કેવી છે નાની જો. હવે રવિન ઢીંગલી આવી ગઈ. હા ભેગી લઈને જ બેહવાની ભાઈ. આનું નામ શું હે? પીહુ. હા આવ્યો જો, ઓલી બાજુ હે ને બેહાડ દે. હાલો દીપેનભાઈ. હે ના પેપ્સી પૂરી પેપ્સી માગવા આવ્યા. એ ઉપાધિ કરો બા. અમે હે મનીષા બેન, અમે ભાવેશભાઈ નું નહીં મેલે, ઉપાધિ કરો માં. ભાવેશભાઈ નું નહીં મેલે, ઉપાધિ કરો માં એમ. તમને હે ને નાના છોકરા જેવા તોફાન ઉજે છે. બગડો દબાવ્યો, એકડો દબાવ્યો, બધે ઊભી રહેતા જાહે ના. પણ તમારે ચકડોળ જેવી મજા લેવી તો એમ કેવાય. આ બધે એક એક. હાલો ભાઈ અમારી કથા થઈ ગઈ પૂરી. કા હા જો સમોસા ખાઈ લીધા અને હવે નીકળી જો છે ને સમોસાનો પાવર. હાલો
જોઈ લે હવે અમે બધા હવે જાય ક્યાં જાય નહીં કઈ પેલા હાઈલા જાય. વરસાદ કેવો કે આવે હે તો આપણે 2 ગાડીઓ લઈને જવું જોઈએ ને. 2 ગાડી લઈને હાઈલા જાય. હાલો ધીમે ધીમે હવે જઈએ આપણે અહીંથી સીધા માધાપર ભાઈ. હે હા હવે જઈએ સીધા માધાપર અહીંથી. રવિભાઈ નીકળે છે બસ જવું હે ભલે હાલો તઈ મળ્યા પછી ટાટા. પપ્પા પપ્પા ઘરે ટાટા કાકા આમ જો કેળું જો ખાઈ સાયલ હોતો કેળું ખાઈ આમ જોઈ લે. સાયલ તો કાઢ ઓય સાયલ તો કાઢ પણ આ સાયલ તો કાઢ. નવી સિસ્ટમ નહીં આમ જો મારું બોડી જો સાયલ હોતું કેળું ખાવ તો આવો થઈ જાવ આમ જો જોઈ લે એવી બોડી. ભલે હાલ મળ્યા ભાઈ પછી હાલો હાલો. વરસાદ છે ચાલુ ના ઓછો છે પ્રતિક. માધા પર જોઈ કેવો કોઈ. જય ગણપતિ બાપા હર હર મહાદેવ. ચલો ભાઈ આ પડ્યો આપણો હાથી લાગે ને બાકી જોરદાર. વરસાદમાં નાતો હોય ને એટલે એવો લાગે. હાલો હવે નીકળી છે અહીંથી. આપણે 2 ગાડી જવાની છે. એક પ્રતિકની ગાડી અને એક હાથી 2માં જવાનું છે કેમ કે એ ગાડી લઈને આવ્યા છે ને આપણે ગાડીમાં. હવે જઈએ અહીંથી સીધા માથા પર. હાલો હા 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 આમ તો જો આવા વાતાવરણમાં ગાડી હાંકવાની એવી મજા આવે ભાઈ ખરેખર. મને તો ફૂલ મજા આવે. તમને કેવી મજા આવે નહીં કેજો. જો આવી મારી ઢીંગી આવી. એ મારી ઢીંગી આવી મારી ઢીંગી આવી. દૂરવા ભેગી બેહવાની હે. આમાં દૂરવા હોય પછી કાંઈ ઉપાધિ જ ન હોય. એવી રમત હાલતી હોય. હાલો હાય હાય. કેવી રાયડું નાખે ફૂલ મોજમાં. જો 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 અને ભાઈ આવો નજારો હોય અને કોને મજા ન આવે. આમ તો જો બીજી ગાડી અમારી આગળ જાય છે જો રાય.